નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમને શરદી હોય તો આદુની ચા, જો તમને પેટમાં દુખાવો હોય તો આદુનો ટુકડો, અને ઉધરસ અને શરદીની સ્થિતિમાં દાદીની પહેલી સલાહ થોડું આદુ લો। આદુ ભારતીય રસોડાનું ગૌરવ છે। આયુર્વેદિકમાં તેને ઔષધીય માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે આદુ રામબાણ નથી, પરંતુ સ્વાસ્થ્યમાં છુપાયેલો દુશ્મન સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આદુ ખાવાથી પેટમાં એસિડિટી વધી શકે છે। જે લોકોને ગેસ અને બળતરાની ફરિયાદ હોય છે તેમના માટે આદુ તેમની મુશ્કેલી વધારી શકે છે। પેટમાં બળતરા, ખાટા ઓડકાર, છાતીમાં દુખાવા જેવું લાગવું। જી હા મિત્રો, તો કેટલાક લોકોને આદુની એનર્જી હોય છે, તે ખજવાળ, લાલ ફોલ્લીઓ અથવા ત્વચા પર સોજો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે। જો તમે ત્વચાની એનર્જીથી પીડિત છો તો આદુ લો, અને તમે જો દર્દી છો તો આદુ ખાતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો જો તમે પહેલા જ લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો તો આદુ વધુ પડતા રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે। ખાસ કરીને સર્જરી પહેલા આદુ ટાળવું મહત્વપૂર્ણ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।